ઉત્તરાયણમાં યુવકની હત્યા સમાધાન કરાવવા ગયેલ સાહિલ પર મિત્રના સાડાનો હુમલો, 8 ઘા ઝીકી પતાવી દીધો, 3 આરોપીઓ પકડાયા છે. થાય તે માટે બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન શનિવારે સવારે 8:30 થી રાત્રે 8 વાગ્યા સુધીના સોશિયો સર્કલ અંબાનગરની પાછળ સોમનાથ સોસાયટી શનિદેવના મંદિર પાસે રાખવામાં આવ્યું. જેના સ્વજનો ગુમ થયેલા હોય અને આજ દિન સુધી મળ્યા ન હોય તેઓને અને જાહેર જનતાને આ પ્રદર્શન જોવા આવવા માટે આમંત્રણ સંસ્થાના પ્રમુખ વેણીલાલ રસિકલાલ દ્વારા આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને પોતાના સ્વજનોની ઓળખ કરી. તેની સાથે જ મકર સંક્રાંતિના અન્નદાનનો મહિમા હોવાથી મકર સંક્રાંતિના દિવસે અન્નદાનનો કાર્યક્રમ સવારે 10:30 કલાકે બાળકો અને ગરીબોને ફૂડ પેકેટ તેમજ મિષ્ટાન આપવામાં આવશે તેવું પણ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું. 12 વિદેશમાં ઉચ્ચ પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ હકીકત મુજબ મૃતક તેમજ આરોપીઓ બંનેના વિરુદ્ધમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ દાખલ થયેલ છે. મૃતકની ભૂતકાળમાં પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવેલી તેમજ આરોપીઓ વિરુદ્ધમાં પણ વિવિધ કાયદાની કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવેલા તેમજ તેની પણ અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. સર, આરોપીઓ શું કામ ધંધો કરે છે, શું કરે છે? પ્રાથમિક તપાસ મુજબ આરોપી શાળા બનેવી છે અને રિક્ષા ચલાવવાનું કામ કરતા હોવાનું જણાવવામાં આવેલ છે. શું મળ્યું કે પોલીસ ત્યાં સુધી પહોંચી શકે કે રહેતા હતા કાપોદ્રા બાજુ અને ઉત્તરાયણમાં આ લોકો આવી રીતે અંજામ આપ્યો છે? જે રીતે જ્યોગ્રાફિકલી જોવા જઈએ તો બંને વિસ્તાર એકબીજા સાથે જોડાયેલા છે. નદીના સામા કાંઠાની અને બંને નદીની એક કાંઠા ઉપર આવેલા વિસ્તાર છે. જે રીતે વાત કરી તે રીતે આરોપી અને ભોગ બનનાર બંને કાપોદ્રાના હતા અને કાપોદ્રા ના જે રહેણાંક વિસ્તારો છે તે માહિતી ઓલરેડી પોલીસ પાસે હોવાથી એડવાન્સમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપી તેમજ મૃતક બંનેના ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયેલા છે પોલીસ સ્ટેશન કાપોદ્રા ખાતે.